પરમાત્માએ કરેલી ગોવર્ધનની પૂજા કે પ્રકૃતિની પૂજાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ કથા પાછળ આપણે એટલું જ સમજવાનું વાલા કે ઈશ્વરે આપણને જે કંઈ પ્રકૃતિના તત્વો રૂપી ભેટ આપી છે એ ભેટને આપણે સાચવવાની છે. તેનો વિકાસ કઈ રીતે થાય, તેનું સંવર્ધન કઈ રીતે થાય, તે માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવાનું છે. તેનાથી શું થશે? તો તેનાથી થશે એ કે આપણું જે આ ઋતુચક્ર છે એ બરાબર ચાલ્યા કરશે, જે અત્યારે ચાલતું નથી, જેના કારણે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ નામની સમસ્યાએ માજા મૂકી છે, જેનો અનુભવ તમે અને હું કરી રહ્યા છીએ. ગરમીની સિઝનમાં વરસાદરૂપી માવઠા થાય છે અને વરસાદની સિઝનમાં અસહ્ય ગરમીનો અનુભવ થાય છે. તેની પાછળનું કારણ શું કે આપણે આપણા સ્વાર્થ માટે ખોટી રીતે પ્રકૃતિના તત્વોનું જે નિકંદન કાઢી રહ્યા છીએ, તેના કારણે જ આ બધી સમસ્યાઓ પેદા થાય છે. તો જીવનમાં જ્યારે પણ સમય મળે ત્યારે પ્રકૃતિના તત્વના રક્ષણ માટે આપણે હંમેશા આગળ આવવું પડશે. લોકોમાં એની જાગૃતતા ફેલાવવી પડશે. આપણે એવું જરા પણ નથી કહેતા કે વર્ષના 365 દિવસ તમે આ માટે કામ કરો, પણ જીવનમાં જ્યારે પણ સમય મળે 15 મિનિટ, અડધો કલાક તો પ્રકૃતિની સેવા માટે ફાળવો, જેનો લાભ સમગ્ર વિશ્વને થશે. પ્રકૃતિના તત્વોને ઈશ્વરના અંગો સાથે સરખાવ્યા છે. જુઓ કેવડી મોટી વાત કરી. બીજા સ્કંદના પ્રથમ અધ્યાયમાં વ્યાસજી લખે છે કે નદીઓ જે છે એ ભગવાનની નાડીઓ છે. નદીઓને કોની સાથે સરખાવી છે? નાડીઓ સાથે. સમુદ્ર છે એ પરમાત્માનું પેટ છે, અને મોટા જે આ પર્વતો આપણે જોઈ રહ્યા છીએ એ ભગવાનના શરીરના અસ્થિઓનો સમૂહ જ કહ્યો છે. અને છેલ્લે કીધું છે કે આ વૃક્ષો જે છે સમગ્ર ધરતી ઉપરના એ ભગવાનના, એ પરમાત્માની રૂવાટી છે. તેનો સીધો મતલબ એક એવો પણ કરી શકાય કે જેમ આપણા શરીરની રૂવાટી કોઈ ખેંચે અને જેમ આપણને દર્દ થાય, એમ પરમાત્માના રૂવાટી રૂપી જે વૃક્ષો દુનિયામાં આજે ઉછરી રહ્યા છે તેનો આપણે બેફામ રીતે નાશ કરશું તો એ પરમાત્માને કેટલું દુઃખ થતું છે વાલા, એ વિચાર કરવો પડશે આપણે. માટે પ્રકૃતિની પૂજા માટે હંમેશા આપણે વિચારવું પડશે. એ આપણે આ ગોવર્ધન પૂજામાંથી એ પાઠ શીખવાનો છે. ગોકુળ મેલું, મથુરા મેલું ને થયો દ્વારિકાનાથ રે, એ તો થયો દ્વારિકાનાથ. રાજે રણ છોડ રૂપાળો, દીન બંધુ દેવ દયાળો.